ખેડૂત તાલીમ કેન્દ્ર પાટણ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે સમી તાલુકાના જલાલાબાદ રોડ સ્થિત નાડોદા સમાજની વાડી ખાતે કૃષિ મેળા અને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો। આ કાર્યક્રમમાં કૃષિ વૈજ્ઞાનિકોએ પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાઓ અંગે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું। સાથે જ પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો શેર કરીને અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રેરણા આપી હતી। કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટરના હસ્તે લાભાર્થીઓને પેમેન્ટ ઓર્ડર અને મંજૂરી પત્રોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। ઉપરાંત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સંશોધન અને આધુનિક ખેતી પદ્ધતિઓ અંગે માહિતી પણ આપવા માટે વિવિધ કૃષિ સ્ટોલ અને પ્રદર્શન પણ રાખવામાં આવ્યા હતા। જિલ્લા કલેક્ટરે વિવિધ સ્ટોલની મુલાકાત લઈને ખેડૂતો સાથે સંવાદ કર્યો અને માહિતી મેળવી હતી। કલેક્ટરે જણાવ્યું હતું કે હરિત ક્રાંતિ બાદ અનાજ ઉત્પાદનમાં વધારો થયો હતો, પરંતુ રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધુ ઉપયોગથી જમીનની ગુણવત્તા અને માનવ આરોગ્ય પર અસર જોવા મળી રહી છે। આ પરિસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી પર્યાવરણ અને આરોગ્ય માટે લાભદાયક હોવાથી ખેડૂતોને તેને અપનાવવાની જરૂરિયાત છે। આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી CL પટેલ તેમજ સમી પ્રાંત અધિકારી નાયબ ખેતી નિયામક RR ગામી તેમજ કૃષિ વૈજ્ઞાનિકો, કૃષિ તજજ્ઞો તથા મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। સમી ખાતે યોજાયેલા કૃષિ મેળા અને પરિસંવાદ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન પણ મળ્યું હતું। મારું નામ પટેલ નીલમ અરવિંદભાઈ છે। મારું ગામ છે કુકરાણા। અમે આવ્યા છીએ અહીંયા સમી તાલુકામાં। મારી ખેતી છે, દાડમ છે, તુવેર છે, બધું પ્રાકૃતિક છે। દાડમનો જ્યુસ છે અને અમે પ્રાકૃતિક ગાય આધારિત ખેતી કરીએ છીએ અને અમે અહીંયા કૃષિ મેળામાં આવ્યા છીએ। આ બધી દાડમને એ મારા સ્ટોલની વિશેષતાઓ છે। બસ ખેડૂતોને એ જ કહેવા માંગીશ કે પ્રાકૃતિક ખેતી તરફ વળો અને લોકોનું સ્વાસ્થ્ય બચાવો અને લોકોનું સ્વાસ્થ્ય બચે, દવાઓથી દૂર રહો। પ્રાકૃતિક કૃષિના આ પ્રોત્સાહન પાછળનું મુખ્ય કારણ આ છે કે જમીનની ગુણવત્તા ધીરે ધીરે બગડવા માંડી છે। આજે હું તમને દાખલો આપું કે પહેલાના જમાનામાં, એટલે કે આજથી લગભગ 30 વર્ષ પહેલા તમે ખેતરની વાડની અંદર તો કે આપણને ચીબડાના પેલા થતા, પેલા આપણને દોરી ખાવા મળતી, પેલા ડુંગળી જોવા મળતી, પેલા તમારા ઘણે ઠેર હતા, આજે માત્ર રણમાં જોવા મળે છે। આજે આ બધું ધીરે ધીરે નાબૂદ થતું જાય છે। જૈવ વૈવિધ્ય નાબૂદ થવાનું મુખ્ય કારણ શું છે? જંતુનાશકોનો વધારે પડતો ઉપયોગ નહીં। તમે જોશો તો પહેલા જે જંતુઓ આજે જોવા મળતા, તમે દિવાળીની આજુબાજુ ચોમાસામાં જંતુઓ જોવા મળતા, આજે જોવા મળે છે બહુ ઓછા। એનું કારણ છે કે આપણે અપનાવેલી કૃષિની પદ્ધતિ અને આ પરિસ્થિતિમાંથી બહાર લાવવા માટે સરકારે પ્રાકૃતિક કૃષિ અપનાવી છે અને એટલા માટે પ્રોત્સાહનના ભાગરૂપે આપ સૌને અહીંયા આમંત્રણ આપ્યું છે। આપ સૌ પ્રાકૃતિક ખેતી ગંભીરતા સમજો। સરકારના પ્રયત્નોને તમારે સફળ બનાવવા માટે તમારો પણ સહયોગ આવશ્યક છે અને હું આપને મારી વાત પૂરી કરતા પહેલા એટલું જ કહેવા માંગુ છું કે આ પ્રશ્નની ગંભીરતા સમજજો। સરકાર જે પ્રયત્ન કરી રહી છે એ પ્રયત્નમાં આપણું સૌનું હિત સમાયેલું છે અને એ હિત માટે તમારો સૌથી પહેલો સહયોગ જરૂરી છે।